નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે આજરોજ ઘોઘંબા તાલુકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે ઓબીસી સમાજ દ્વારા એક આવેદનપત્ર મામલતદારશ્રીને સંબોધીને આપવામાં આવ્યું હતું। તેમાં ઓબીસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાજેતરમાં જ આવી રહેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેની સીટોની જે ફાળવણી છે તેમાં ઓબીસી સમાજને અન્યાય થયો છે। ઓબીસી સમાજને કાયદેસર રીતે 27% અનામત પ્રમાણે 7 બેઠકો મળવી જોઈએ, તેના જગ્યાએ માત્ર 3 જ બેઠકો આપેલ હોવાથી ઓબીસી સમાજની લાગણી દુભાઈ છે અને તેઓને અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે। ઓબીસી સમાજના કાર્યકર્તાઓ કાર્યકારી પ્રમુખ ભરતસિંહ જાદવ, અરવિંદસિંહ પરમાર અને એપીએમસીના ચેરમેન ઝવરસિંહ બારિયા સહિતના કાર્યકરો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો આ આવેદનપત્ર આપવાના સમયે ઉપસ્થિત રહ્યા હતા અને નારાઓ સાથે માંગણી કરી હતી કે ઓબીસી સમાજને ન્યાય આપો। ઓબીસી સમાજને પૂરેપૂરતો જે બેઠકો છે તે પ્રમાણે 27% અનામત પ્રમાણેનો લાભ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જે બેઠકોની ફાળવણી છે તેમાં કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી અને આ માટે આવેદનપત્ર આપી અને પોતાને ન્યાય આપવા માટે તેઓએ માંગણી કરી હતી। મામલતદાર શ્રી ઘોઘંબાને આ અંગેનું આવેદનપત્ર આપવા માટે આજરોજ મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ઘોઘંબા ખાતે આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। એવી છે કે ઝવેરી પંચે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ બક્ષીપંચને 27% અનામત આપવાની, એની સામે 27%ના હિસાબે અમારી ઘોઘંબા તાલુકાની અંદર 7 સીટ બક્ષીપંચની આપવી જોઈએ। ખરેખર એને બદલે 3 જ સીટ છે। તો અમારી માગણી એવી છે, અમારે કોઈનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, કોઈની અનામતનો વિરોધ નથી, પણ અમારો જે હક છે 7% સીટનો, તો 7 સીટ 27%ના હિસાબે અમને 7 સીટ મળવી જોઈએ, એ અમારી માગણી છે ને એ અમારી લાગણી છે ને એ વાત અમે સરકારમાં તંત્રમાં પકડવાની માટે આજે આવેદનપત્ર આપ્યું। આપનું નામ? અરવિંદસિંહ પરમાર, માજી જિલ્લા પંચાયત સદસ્ય ઘોઘંબા। મારું નામ ઝવેરસિંહ દેશી બારિયા, એપીએમસી ચેરમેન। હવે અમારી તો લાગણી ને માગણી એક જ છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારી ઓબીસીની માત્ર 3 જ સીટ આવી છે 27માંથી, જેથી કરીને અમારે એની 8 થી 9 સીટો આવી જોઈએ, એમાં માત્ર 3 જ સીટ આવી છે। એની રજૂઆત અમારે સરકારમાં પહોંચાડવી છે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપીએ છીએ। બીજું અમારે કોઈ જ્ઞાતિ સમાજનું સમીકરણની કોઈ અમને વિરોધ નથી। મારું નામ જાદવ ભરતસિંહ રમણ છે। હું બક્ષીપંચનો કાર્યકારી પ્રમુખ છું સમાજનો। અમારી લાગણી અને માગણી એક જ છે કે જે અમને 27% સરકારે નક્કી કરેલ અનામત મળવી જોઈએ। હાલ અમારી બક્ષીપંચની 3 સીટ આવેલી છે, એ અમને અન્યાય થયો હોય એવું ફીલ જ થાય છે। એના અનુસંધાનમાં આજે અમે બધા આગેવાનો મળીને આવેદનપત્ર મામલતદારશ્રીને અપાયેલ છે। આજ રોજ ઘોઘંબા તાલુકાના બક્ષીપંચના તમામ આગેવાનો બિન રાજકીય રીતે મામલતદારશ્રીને 27% સરકારે નક્કી કર્યા મુજબ અનામતનો લાભ મળવો જોઈએ અને તાલુકા અને જિલ્લામાં જે 27% નક્કી કર્યું છે તે પ્રમાણે અમને સીટો મળવી જોઈએ એવી અમારી આપના માધ્યમથી રજૂઆત છે। શું નામ આપનું? ભવાન શિવજી। કયું ગામ? રીછવાની।